સમાચાર સ્માર્ટ મીટરના વિરોધનું ભૂત ફરી ધૂણ્યું છે। દંતેશ્વરમાં સ્થાનિકોએ કર્યો છે સ્માર્ટ મીટરનો વિરોધ। જીઈબી કર્મચારીઓ ધમકી આપતા હોવાનો આરોપ। સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવા દબાણ કરાતો હોવાનો દાવો। જાણ બહાર મીટર લગાવી જતા લોકોમાં રોષ। ડિસ્પ્લે ચાલુ થઈ અને પછી મને તો ખ્યાલ નહીં કે આ સ્માર્ટ મીટર છે કે કયું મીટર છે, પણ મારા ટાવરના લોકોથી ખબર પડી કે આ સ્માર્ટ મીટર લાગ્યું છે। એટલે હું જીબીમાં ગયો અને જીબીમાં જઈને મેં આ બધી આની રજૂઆત કરી હતી મેં કે સ્માર્ટ મીટર મારે નહીં જોતું, મારે પેલું સાદું મીટર મને નાખી આપો। પણ એમણે મને કીધું કે બધાને હવે આખા ઓલ ગુજરાતમાં આપણે આ જ નાખવાનું થશે। કે અમારી એ સમસ્યા છે કે આ લોકો વગર અમને કોઈ પણ જાતની જાણ કર્યા વગર એક તો અહીંયા આગળ સ્માર્ટ મીટર નાખવા માટે આવ્યા। અમારે બધા મીટરો બધાના સારા જ ચાલે છે, પછી સ્માર્ટ મીટર નાખવાની કોઈ જરૂર જ નથી ને। અને અમે એનો વિરોધ કર્યો કે ભાઈ અમારે અહીંયા નથી નાખવા, તો કે એમણે એમને ધમકી આપી કે તમે નહીં નખાવો તો અમે આખું કે તમારું કનેક્શન કાપી કાઢીશું। એસડીસીએ પ્રમુખ તથા 82 વર્ષના કનૈયા કોન્ટ્રાક્ટરની ઇકોસેલે ધરપકડ કરી છે। સગાના નામે બોગસ પાવર ઓફ અટર્ની તૈયાર કરાવી બજાજ ફાઇનાન્સમાંથી કુલ 2.92 કરોડ રૂપિયા સુધીની લોન ઉપાડી હતી। લોન મંજૂર થયા બાદ હપ્તાઓ ભરાયા નહીં, જેના કારણે ફાઇનાન્સ કંપની તરફથી સીધી નોટિસ સગાને જ મોકલાઈ છે। વાસ્તવિક દસ્તાવેજોના માલિકોની છેતરપિંડી ધ્યાને આવતા મામલો પોલીસ સુધી પહોંચ્યો। ફરિયાદીએ કનૈયા કોન્ટ્રાક્ટરની સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ અને વિરુદ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડી અને ફોર્જરીની ગંભીર ફરિયાદ નોંધી છે। દસ્તાવેજોની ફોરેન્સિક તપાસમાં બોગસ સહી અને ખોટા કાગળો તૈયાર કરાયા હોવાના પુરાવા મળી આવ્યા। ઇકોસેલે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ફરિયાદીની અબ્રામાની જમીન અનુસંધાને જે દસ્તાવેજો અને જે કોરા વાઉચરો એની પર ફરિયાદી પાસે સહીઓ કરાવી હતી અને ત્યારબાદ ફરિયાદીની જાણ પર ખોટી રીતે એ જ ફરિયાદીની મોટા વરાછાની જે જમીન છે એનું ટાઇટલ છે એને કોમ્પ્લિકેટેડ કરવા માટે, ટાઇટલ છે એને ઘોંચમાં નાખવા માટે અને ખોટો જમીન પર વિવાદ ઊભો કરવા માટે, ટાઇટલનો વિવાદ ઊભો કરવા માટે આરોપીઓ રોનક ચોટલિયા અને વિજય પરમાર અને એની સાથે અન્ય 2 આરોપીઓ, કુલ 4 આરોપીઓ ભેગા મળી આ જે મોટા વરાછાની જમીન છે એનું ખોટી રીતનું સાટખત કરાવી લીધું હતું। વાઘ દેખાવાના વિડીયો વાયરલ થયા બાદ ચર્ચાએ જોર પકડ્યું છે। બીજી તરફ એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રતનમહાલ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલી હોવાથી મધ્યપ્રદેશથી વાઘ આવ્યો છે। મહત્વનું છે કે વન મંત્રી પ્રવીણ માળી દ્વારા ગતરોજ વાઘ રતનમહાલમાં હોવાની પુષ્ટિ કરી હતી। જો વાઘ ગુજરાતમાં સ્થાયી થાય તો ગુજરાત માટે મોટી સિદ્ધિ માની શકાય। હાલ સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વાઘ જે છે તે પાણી પીવા માટે અહીંયા વિસ્તારમાં આવ્યો હોય તેવી વાતો કરવામાં આવી રહી છે। અને ગઈકાલે વનમંત્રી પ્રવીણ માળી દ્વારા જે કહી શકાય કે આ વિડીયોની પુષ્ટિ કરતા કહ્યું હતું કે દાહોદનો જે રતનમહાલ છે તે રતનમહાલ વિસ્તારની અંદર અહીંયા જે વાઘ હોવાની તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યારે કહી શકાય કે ન્યૂઝ 18ની ટીમ અત્યારે રતનમહાલ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીના દ્વાર પર ઊભી છે અને રતનમહાલ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીની અંદર અનેક જે વન્યપ્રાણી રહેતા હોય છે, દીપડો, રીંછ સહિત જે વન્યપ્રાણીઓ અહીંયા વસવાટ કરતા હોય છે અને રતનમહાલની જે વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીની બોર્ડર છે તે મધ્યપ્રદેશને અડીને આવેલી હોવાના કારણે અહીં વાઘ આવ્યો હોવાનું પણ શાયદ સામે આવી શકે છે। અને જો કહી શકાય કે વાઘ જો રતનમહાલની અંદર સ્થાયી થયો હોય તો ગુજરાત માટે એક સિદ્ધિ બની શકે છે, કારણ કે ગુજરાતની અંદર સિંહ અને દીપડો તો છે જ, પરંતુ જો ગુજરાતની અંદર વાઘ પણ આવે તો કેટ ફેમિલીના 3 મોટા મેમ્બર એટલે કે સિંહ, વાઘ અને દીપડો ત્રણેય જો અહીંયા આવે તો ગુજરાત માટે એક મોટી સિદ્ધિ સાબિત થઈ શકે તેમ છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। યુગમાં પણ અંધશ્રદ્ધાનું જીવંત ઉદાહરણ છોટાઉદેપુરમાં જોવા મળ્યું। બીમારીમાં મૃત્યુ પામેલા વ્યક્તિના સ્વજનો આત્મા લેવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા। 3 દિવસ પહેલા બીમારીને કારણે એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવારમાં મોત થયું, જે બાદ સ્વજનો ભુવાને લઈને આત્મા લેવા હોસ્પિટલ પહોંચ્યા। આજે મૃતકનું સૂતક હોવાને લઈને પરિવારજનો વિધિ કરી આત્મા લેવા આવ્યા હતા। लेवा आया मैं आप हूँ लेवा आया जीव लेवा आया जीव लेवा आया क्या ऑफ થઈ ગયા હતા अरे 4 દિવસ કેટલા દિવસ થયા 3 દિવસ થયા હા તો હું કરવા આયા લેવા જીવ આયા એવું છે કાકા દાખલ હતા તે ઓફ થઈ ગયા તેને 3 દિવસ પહેલા દાખલ કરેલા, પછી 3 દિવસથી આજે મૃતક છે એ માટે અમે અહીં વિધિ કરીને જીવ ભટકતા આત્મા તેને લેવા આવ્યા। બીમાર પડે દવાખાને લઈ ગયા અને 3 દિવસ અમે દવાખાને રાખ્યા અને પછી મૃત્યુ થઈ ગઈ ત્યારે અમે ઘર લાયા। બરોબર, લાયા પછી અમારે જૂના રીત રિવાજ પ્રમાણે રાઠવા સમાજના જીવ લેવા ગયા બળવા ભુવા સાથે।
અગ્નિ સંસ્કાર કરીને પછી આજે હવે ત્રીજું ચોખ્ખું કરીએ ને અમારા પરંપરા ઉદયપુર દવાખાને જીવ આત્મ લેવા માટે અમારી જૂની પદ્ધતિ ચાલતી આવેલી પરંપરા રાઠવા સમાજની. જે અગ્નિ સંસ્કાર કરવાનો એ અમારે રીત રિવાજ પ્રમાણે અમે ત્યાં અગ્નિ સંસ્કાર કર્યો બરાબર. પછી અમે એમને જે અમારે ત્રીજું અમારે ચોખ્ખું કરીએ, જે ચોખ્ખું કરીએ એ અમારો રીત રિવાજ પ્રમાણે અમારે વર્ષોથી કરતા આવે છે દાદા. એના જીવને અમે કંઈક આત્માને શાંતિ થાય એ રીતે અમે એ ભૂવો લાવીને એનું બધું આ વિધિ ચાલુ છે. તો આ બાબતે છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ જે જણાવ્યું કે અમે પણ આ બાબતે વિરોધ કરીએ છીએ, પરંતુ ઘણીવાર પરિવારજનો આક્રમક થઈ જતા હોય છે. ઉપરથી જનરલ હોસ્પિટલમાં સિક્યુરિટીના અભાવ હોવાથી અમે કંઈ કરી શકતા નથી. એ બાબતે કોઈ બી નોલેજ નથી ધરાવતો. મને હમણાં જ આ વસ્તુની ખબર પડી છે અને મેં મારા સ્ટાફને બી એ બાબતે ટકોર કરી છે કે ભવિષ્યમાં આવું કોઈ બી પાલન ના થાય. પહેલા બી આવો એક કિસ્સો બન્યો હતો જ્યારે મેં રોક્યો હતો એ કિસ્સાને, કારણ કે એ લોકો એમ્બ્યુલન્સમાંથી આવી રીતે ભુવાને બોલાવીને કઈ વિધિ કરવા માંગતા હતા, પણ મેં રોક્યું હતું. ત્યારે બી મારે બોલાચાલી થઈ હતી. પણ આ છોટાઉદેપુર વિસ્તાર થોડો આદિવાસી વિસ્તારમાં અમુક વખતે પરિવારજનો અગ્રેસિવ થઈ જતા હોય છે, જેના કારણે અમે અમારે સિક્યુરિટીના અભાવને કારણે અમે એમ રોકી નથી શકતા ઘણીવાર. તો વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ આ બનાવની નિંદા કરી લોકોએ અંધશ્રદ્ધામાં આવી પરંપરાઓનું પાલન ન કરવા સંદેશ આપ્યો. આત્મા લઈ જવા માટે બાંધીને લઈ જવાનો જે ઘટના છે તે બ્રહ્મમાં અંધશ્રદ્ધામાં નાખનારી અતાર્કિક અને અવૈજ્ઞાનિક હોય. વિજ્ઞાન જાથા કડક શબ્દોમાં આલોચના સાથે નિંદા કરે છે. આત્મા લઈ જવું, વિહાર કરવું, કોઈના શરીરમાં જવું આ તદ્દન વાત છે, ખોટી છે અને વિજ્ઞાને ખોટી સાબિત કરી અને લોકોને આ અંધશ્રદ્ધા તરફ દોરનારી હોય. લોકોએ બ્રહ્મા ન આવવું આ ખોટી હકીકત છે. મહિલા કોંગ્રેસ દ્વારા 2 દિવસીય નેતૃત્વ સૃજન તાલીમ શિબિરનું આયોજન કરાયું. મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અલકા સહિત લાંબા અને સમગ્ર મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલ હાજર રહ્યા હતા. 2 દિવસીય તાલીમ શિબિરમાં આવેલા અલકા લાંબાએ મહિલા સુરક્ષા અને મહિલા અનામત મુદ્દે દિલ્હી ખાતે ઘેરાવ કરશે જેની જાહેરાત કરી છે. SIR મુદ્દે સંસદ સત્રમાં પણ કોંગ્રેસ હલ્લાબોલ કરશે. देश भर की महिलाएं संसद का एक बार फिर से घेराव करेंगी, दबाव बनाएंगी. मुद्दा वही रहेगा, महिला सुरक्षा और आरक्षण लागू करना. कांग्रेस ने ऐलान किया है कि दिसंबर के पहले हफ्ते में भारत की राजधानी दिल्ली के लाल किले में SIR के खिलाफ हम लोग जो है एक बहुत बड़ा आंदोलन छेड़ने जा रहे हैं. સમાચાર એશિયા પેસિફિક કોલેજમાં હોબાળો. NSUIના કાર્યકરોએ નકલી નોટો ઉછળી વિરોધ કર્યો છે. પરીક્ષા પહેલા આગામી સેમેસ્ટરની ફી માંગતા વિરોધ. વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ જમા રાખ્યાનો આરોપ. ડોક્યુમેન્ટ જમા ન રાખ્યાનો કોલેજનો દાવો. સ્કોલરશીપવાળા વિદ્યાર્થીઓને ફી માંગી હોવાનો પણ દાવો કરી રહ્યા છે. આજ રોજ NSUI દ્વારા એશિયા પેસિફિક કોલેજમાં સેમ 3માં ભણતા વિદ્યાર્થીઓ જેને કાલે એક્ઝામ છે અને આજે પણ હોલ ટિકિટ નથી આપવામાં આવી. બીજી વસ્તુ કે છોકરાઓ જ્યારે પણ એક્ઝામ હોય અને એમાં 5 મિનિટ કે 10 મિનિટ જ્યારે પણ મોડા પડે છે તો એમને કોલેજ દ્વારા અંદર પ્રવેશ કરવામાં નથી આવતો કે તમે નીકળી જાઓ, તમારી એક્ઝામ પતી ગઈ છે. એના લીધે આજે એશિયા પેસિફિક કોલેજમાં નકલી નોટો ઉછાળીને વિરોધ કરવામાં આવ્યો હતો. તો જ એ લોકો એ સ્કોલરશિપ માટે પ્રોસેસ કરી શકે. તો આવા 2, 4, 5, 10 વિદ્યાર્થીઓ હોય છે કે 50 વિદ્યાર્થીઓ હોય કે જેમને જરૂરિયાત હોય અને એને એ ફીસ ભરે એટલે સંસ્થાએ રિસિપ્ટ આપવી પડતી હોય છે. આ એ મુદ્દો એને હતો અને એ લોકોનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતું કે ભાઈ બધા વિદ્યાર્થીઓને ભરવું હોય છે, પણ બધા વિદ્યાર્થીઓની નથી હોતું. આવા 10, 15 કે 25 વિદ્યાર્થીઓ હોય છે કે જેને સ્કોલરશિપ માટે પ્રાઇવેટ સ્કોલરશિપ હોય, સરકારી સ્કોલરશિપ હોય, કોઈને સંસ્થા તરફથી મળતી હોય તો ત્યાં રિસિપ્ટ આપે તો સામે એ લોકો ફીસ પરત કરતા હોય છે. વિકાસ સહાયે આપેલા આદેશના 100 કલાક પૂર્ણ થઈ ચૂક્યા છે. દિલ્હી કાર બ્લાસ્ટ બાદ સુરત પોલીસ એક્શનમાં છે. સુરત પોલીસ કમિશનરે ગુનેગારોની યાદી તૈયાર કરી. એન્ટી નેશનલ કામગીરીમાં જોડાયેલા લોકોની લિસ્ટ તૈયાર કરાય. 30 વર્ષમાં મળી આવેલા આરોપીઓની લિસ્ટ તૈયાર કરાય. એક્સપ્લોઝિવ રાખનાર લોકોની પણ લિસ્ટ બનાવાય. ટેરર ગુનાના સંડોવાયેલા આરોપીઓની પણ લિસ્ટ તૈયાર. NDPSના સપ્લાયમાં સંડોવાયેલા લોકો પર નજર. કુલ 6 પ્રકારના ગુનામાં પકડાયેલા લોકોની લિસ્ટ તૈયાર થઈ છે. કુલ 3800 લોકોની લિસ્ટ તૈયાર કરાઈ છે. 2400 લોકોના ડેટા પણ તૈયાર કરાયા છે. 2 દિવસમાં તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. 2002માં સિમ્મીનો કેસમાં 11 લોકો પકડાયા હતા. 700થી વધુ આરોપીઓના ફોટા સાથેની લિસ્ટ તૈયાર થઈ ગઈ છે.
તો ટોટલ લગભગ 3800 જેટલા લોકો થાય છે. આમાં લગભગ જો એ આપણા શહેરમાં નથી, લેकिन બહાર બહુ દૂરના કોઈ જગ્યા 170 જેટલા લોકો છે જો બહાર છે, અને લગભગ 1200 જેટલા લોકો છે જો ગુજરાત રાજ્યમાં નથી, ગુજરાત બહાર છે જો જેના માટે અમારા લોકો સંકલન ચાલુ છે જે તે યુનિટ સાથે, પોલીસ યુનિટ સાથે. બાકી જેલમાં અત્યારે 217 જેટલા છે અને 92 જેટલા લોકો મરણ ગયેલા છે. અને તો આ બધાના અગર અમે કાઢીએ તો કરીબ 2400 લોકોના ડેટા અમે મળે છે, જેના એકદમ જો અમારા સૌથી વધારે આ લોકો જો ટાર્ગેટમાં છે. અને એના જ લઈને અત્યારે અમે લગભગ જો 700થી વધુ લોકોને ડોઝિયર તૈયાર કરી લેવામાં આવેલા છે. હવેલીમાં ચોંકાવનારી ઘટના બની. પેટ્રોલ પંપ પર એક કાર આવી અને કાર ચાલક ડીઝલની ટાંકી ફૂલ કરાવીને પૈસા આપ્યા વગર જ ફરાર થઈ ગયો. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ. 3થી વધુ પેટ્રોલ પંપ પર આવા બનાવ બન્યા છે. સેલવાસના નરોલી વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પર નંબર વગરની એક બ્લેક સ્કોર્પિયો ડીઝલ ભરાવા આવે છે, જ્યાં પેટ્રોલ પંપના કર્મચારીઓએ ગાડીમાં ડીઝલ ભરી ટાંકી ફૂલ કરી હતી. ત્યારબાદ બિલ ચૂકવ્યા વગર ચાલક પેટ્રોલ પંપના કર્મીને QR કોડ સ્કેન કરવા માટે મોબાઈલ આપ્યો. ત્યારબાદ QR કોડ સ્કેન કરી ચાલકને ફરી મોબાઈલ પાછો આપતા પૈસા ચૂકવ્યા વિના સ્કોર્પિયો ચાલક પંપ પરથી ફરાર થઈ ગયો. અત્યાર સુધી 3થી વધુ પેટ્રોલ પંપ પર આવી ઘટનાઓ બની હોવાના સીસીટીવી ફૂટેજ જે છે તે જોવા મળી રહ્યા છે. તો આ મોડસ ઓપરેન્ડી સ્કોર્પિયો કાર ચાલકની કઈ રીતની છે, કોણ છે આ લોકો, તે હજી સુધી પોલીસ પકડમાં પણ નથી આવ્યા. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભરત પાસેથી મેળવીશું. ભરત, સમગ્ર ઘટના જે ઘટી રહી છે, 1 નહીં 2 નહીં 3 પેટ્રોલ પંપ પર કોણ છે સ્કોર્પિયો કાર ચાલક, કેમ પકડમાં નથી આવી રહ્યો? જી બિલકુલ, જે તે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે. આ સ્કોર્પિયો ચાલક મોટેભાગે રાતના અને જ્યારે પેટ્રોલ પંપ પર છે ઓછા કર્મચારીઓ હાજર હોય છે એ વખતે જ પહોંચે છે અને ત્યારબાદ તે છે નંબર વિનાની સ્કોર્પિયો કારમાં અહીંયા આગળ પહોંચે છે અને ત્યારબાદ છે એ ડીઝલની ટાંકી ફૂલ કરાવે છે ને જ્યારે પેમેન્ટનો સમય આવે છે એ વખતે જ મોકો જોઈ અને ત્યાંથી ફરાર થઈ જાય છે. નરોલીના ઘટનાના દ્રશ્યો સામે આવતા જ અન્ય પેટ્રોલ પંપ પર પણ આ રીતની ઘટનાઓ સામે આવી હતી અને બનાવ સામે આવ્યા હતા. એને કારણે જે પ્રદેશના પેટ્રોલ પંપ સંચાલકો છે તેમાં અત્યારે ખોફ જોવા મળી રહ્યો છે ને મોટેભાગે જે પેટ્રોલ પંપ પર મહિલા કર્મીઓ હોય છે ત્યાં આગળ વધારે જતો હોય છે, પરંતુ જે રીતના નંબર વિનાની સ્કોર્પિયો હોવાથી હજુ સુધી પકડમાં નથી આવ્યો. આ મામલે પેટ્રોલ પંપ સંચાલકો પણ અત્યારે મૂંઝવણ અનુભવી રહ્યા છે. આભાર સમગ્ર માહિતી બદલ ભરતસિંહ. તો હાલમાં જે ન્યૂઝ 18 સંવાદદાતા જણાવી રહ્યા હતા કે હજી મૂંઝવણમાં છે પેટ્રોલ કર્મચારીઓ પણ, કારણ કે આવી ઘટનાઓ 1 2 નહીં 3 વાર ઘટી ચૂકી છે. પોલીસ પકડથી હજી પણ વાહન ચાલક દૂર છે. સમાચાર. મોરબી જિલ્લામાં સનસનીખેજ ઘટના ઘટી છે. ખનીજ માફિયાના ત્રાસનો ચોંકાવનારો કિસ્સો. 3 યુવકોએ એક સાથે આપઘાતનો પ્રયાસ કર્યો છે. વાંકાનેરના મહિકા ગામે બની છે ચોંકાવનારી ઘટના. લીઝની માથાકૂટમાં 3 યુવાનોએ ઝેરી દવા પીધી. સારવાર દરમિયાન એકનું મોત થયું. બંને યુવાનો હાલમાં રાજકોટ સારવાર હેઠળ હોવાની માહિતી છે. 3 પિતરાઈ ભાઈઓ થતા હોવાની પણ પ્રાથમિક માહિતી મળી રહી છે. બીજી તરફ મૃતકના પરિવારજનો પોસ્ટમોર્ટમ રૂમ ખાતે બેઠા છે ધરણા ઉપર. આરોપીઓ વિરુદ્ધ જ્યાં સુધી કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ખનીજ માફિયાઓના ત્રાસના કારણે જીવન ટૂંકાવવા માટેનો પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે. 3 યુવકો એકસાથે આપઘાતનો આ પ્રયાસ કર્યો છે. સમગ્ર ઘટના જે છે તે લીઝની માથાકૂટના કારણે શરૂ થઈ હતી અને ત્યારબાદ 3 યુવકો તેના કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. હવે ખનીજ માફિયાઓને કેમ સકંજામાં લેવામાં નથી આવ્યા, યુવકોની આ પરિસ્થિતિ કેમ સમજવામાં નથી આવી, તેને લઈને મોરબી જિલ્લામાં હાલમાં અલગ અલગ સવાલો ઊભા થઈ રહ્યા છે. વાંકાનેરના મહિકા ગામે આ ઘટના બની હોવાની જાણકારી છે. પરિવારજનોના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. પોસ્ટમોર્ટમ રૂમની બહાર તેઓ ધરણા પર બેસી ગયા છે. તેઓની સ્પષ્ટ અને એક જ માંગ છે કે જે પણ ખનીજ માફિયાઓ છે તેઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. એ મારા ભાઈ છે અને આજે અત્યારે એક છોકરો ફેલ થઈ ગયો અને 2 અત્યારે હયાત હોસ્પિટલમાં છે. એ મારા ભત્રીજા છે. પરિવાર ઉપર તો અત્યારે આ ફાઇટો એમ માની લેવાનું રહે, કારણ કે એક દીકરો વહી ગયો ને હજી 2 સિરિયસ છે અને અમારી માંગ એવી છે કે મારા ભાઈને ન્યાય મળવો જોઈએ. કાલ 9 વાગે આ બનાવ બન્યો. એ લોકો લોડર લઈને આવ્યા. અમારી વાડી હોરું હાઈકો, બરાબર. વાડી હોરું હાઈકો એટલે ના પાડી એટલે માથાકૂટ છે અને એ ઓલા લોડરવાળા કે અમે હમણાં આવી છીએ, બરાબર. લોડરવાળા કે હમણાં આવી છીએ. પછી વિઠ્ઠલ મોતી, ભરત વિઠ્ઠલ અને ગોબર અને અમારા ગામનો સરપંચનો ભાઈ હનીફ મહંમદ એ આ હંધાય ભેગા સંડવાયેલા છે. હાલમાં ન્યૂઝ 18 સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે. રવિ, જે રીતની સમગ્ર ઘટના ઘટી છે, શું જાણવા મળી રહ્યું છે સમગ્ર ઘટનામાં?
વાંકાનેરના મહિકા ગામ પાસે લીઝના કારણે એક માથાકૂટ થઈ હતી. એમાં 3 યુવાનોએ ઝેરી દવા પીધી છે. 3 યુવાનોએ ઝેરી દવા પીતા એકનું સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત નીપજ્યું છે. એ ત્રણેય પિતરાઈ ભાઈઓ હોવાનું સામે આવ્યું છે. યશ હરિભાઈ નામના યુવાનનું મોત થયું છે. કલ્પેશ વિનોદ બાંભણિયા અને વિશાલ વિનોદ બાંભણિયા બંને અત્યારે સારવારમાં છે. તેમનો પરિવાર પોસ્ટમોર્ટમ રૂમની બહાર ધરણા પર બેઠો છે અને પોલીસનો કાફલો પણ ત્યાં તપાસ માટે પહોંચ્યો છે. કેટલા સમયથી આ પરેશાનીનો સામનો કરતા હતા? પરિવારજનો તરફથી શું કહેવામાં આવી રહ્યું છે તે વિશે કોઈ જાણકારી રવિ? સવારથી જ તેમનો પરિવાર રાજકોટ ખાતે હોસ્પિટલે છે, તો તેમની સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. એમનો પરિવાર પણ અત્યારે કોઈના સંપર્કમાં નથી હાલ. આભાર રવિ સમગ્ર માહિતી બદલ. તો રવિ જે ન્યૂઝ 18 સંવાદદાતા છે તેઓનું કહેવું છે કે હાલમાં તમામ જે પરિવારજનો છે તેઓ હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યા છે. જે 3 યુવકો છે તેઓને બચાવવા માટેના પ્રયાસ ઓપરેશન થિયેટરથી લઈને તમામ જગ્યાએ કરવામાં આવી રહ્યા છે. ખનીજ માફિયાના ત્રાસનો ચોંકાવનારો આ કિસ્સો છે. હાલમાં 3 યુવકો એકસાથે આપઘાતનો આ પ્રયાસ કર્યો હોવાની જાણકારી છે અને વાંકાનેરના મહિકા ગામે આ ચોંકાવનારી ઘટના બન્યા બાદ પરિવારજનો ડઘાઈ ગયા હતા. તેઓ તુરંત હોસ્પિટલમાં સારવાર માટે પહોંચવા માટેના પ્રયાસ કરી રહ્યા હતા, જેમાં સારવાર દરમિયાન એક યુવકનું મોત નિપજી ગયું છે તે જાણકારી મળી રહી છે. અન્ય 2 જે યુવકો છે તે હજી પણ સારવાર હેઠળ હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જે રીતે જાણકારી પ્રાપ્ત થઈ છે તે પ્રમાણે 3 યુવકોએ આપઘાતનો પ્રયાસ કર્યો, જેમાંથી એક યુવકનું મૃત્યુ થયું છે. બાકીના 2 યુવકોને ડોક્ટર તરફથી સુવિધા આપી ટ્રીટમેન્ટ આપી અને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર ઘટના જે છે ત્યાં લીઝની માથાકૂટથી શરૂ થઈ હતી. ખનીજ માફિયાનો ત્રાસ જે છે તે સતત વધી રહ્યો છે અને તેના કારણે જ આ પરિવારને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અલગ અલગ વિસ્તારમાં આ પહેલા પણ આક્ષેપો થઈ ચૂક્યા છે કે પોલીસની મિલીભગત છે, સાથમાં જ અન્ય અધિકારીઓ જે છે તેની મિલીભગત જોવા મળી રહી છે કે જેના કારણે ખનીજ માફિયાઓ બેફામ થઈ જતા હોય છે. જે કોન્ટ્રાક્ટ છે, જે નિયમો છે તેનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે અને એક સામાન્ય વ્યક્તિથી લઈ અને તમામ લોકો કે જે તેના માલિક છે તેઓને પણ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. તો ખનીજ માફિયાઓનું આ જે નેટવર્ક છે તે સતત ગુજરાતમાં પ્રસરતું હોય તેવું જોવા મળી રહ્યું છે. એક ઘટના સૌરાષ્ટ્રના મોરબીથી છે, પરંતુ આવી અલગ અલગ ઘટનાઓ અલગ અલગ વિસ્તારથી વારંવાર નજરે આવી રહી છે, સમાચારોમાં આવી રહી છે. તેમ છતાં કોઈ પણ પગલાં તેવા કઠિન લેવામાં નથી આવ્યા. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પણ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી પણ લઈશું. હાર્દિક, જે રીતની જાણકારી હાલમાં મળી રહી છે, એક વ્યક્તિ જે છે તેનું મૃત્યુ થયું છે, અન્ય 2 યુવકો હજી સારવાર હેઠળ છે. શું કહેવું છે પરિવારજનોનું? શું છે સમગ્ર ઘટના? જી સિદ્ધાર્થ, રાજકોટમાં અત્યારે પોસ્ટમોર્ટમ રૂમ ખાતે જે છે મૃતકના પરિવારજનો અને જ્ઞાતિના આગેવાનો એકઠા થયા છે. વાંકાનેરના મહિકા ગામે જે 3 યુવાનોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો એમાંથી એક સગીર યુવકનું મૃત્યુ થયું છે. હાલ જે જ્ઞાતિના જે કોળી સમાજના આગેવાન છે આપણે એમની સાથે વાત કરીશું. શું આખો બનાવ બન્યો હતો? આજથી 15 દિવસ પહેલા આ લોકોએ અરજી આપેલી અને એમને કંઈક માનસિક ટોર્ચર આપતા હતા. જે 50-60 વર્ષથી જમીન વાવતા હતા અને કંઈક વાડામાં આપેલી જમીન હશે, તો ત્યાં કંઈક લીઝ માં આ જગ્યા આવેલી છે આવું કહે અને એમને માનસિક ટોર્ચર ને ખોટી રીતે દબાવવાના કંઈક પ્રયત્ન થતા હોય એટલે એમને અવારનવાર 2-3 વાર અરજી આપેલી, પણ એ અરજીને લઈ કંઈ વાત આગળ ન આવી. પછી કંઈક આમની ઉપર હા હવે એ કહેવામાં એવી રીતે આવે છે કે ભાઈ એમને કંઈ ત્યાં હુમલો કરવા માટે એ લોકો ત્યાં હથિયાર અને લોડર લઈને આવ્યા હતા અને પછી એ દોડી અને છોકરા 3 દવા પી ગયા. ચોક્કસથી આ જે અત્યારે આગેવાનો છે અત્યારે જે છે ભેગા થયા છે, કોળી સમાજના લોકો ભેગા થયા છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ જે છે એ નિવેદનનું જે છે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે મૃતકના પરિવારજનો છે તેમના દ્વારા જે છે અત્યારે નિવેદન પણ લેવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મોરબીના વાંકાનેરના જે મહિકા ગામ છે ત્યાં સમગ્ર બનાવ બન્યો હતો અને આ બનાવને લઈને જે છે એક સગીર યુવક છે તેમનું જે છે મૃત્યુ થયું છે, જ્યારે અન્ય 2 વ્યક્તિ છે તે પણ અત્યારે સારવાર હેઠળ છે. અત્યારે જે રીતના આ સમગ્ર
બનાવને લઈને વાંકાનેર પોલીસ છે તે અહીંયા પહોંચી છે અને પોલીસ દ્વારા જે છે મૃતકના નિવેદન બાદ જે છે જે શખ્સો સામે આક્ષેપ થઈ રહ્યા છે તેમની સામે પણ કે કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ હાલ આ સમગ્ર ઘટનાને લઈને મૃતકના પરિવારજનો છે તેમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે. કડકમાં કડક કાર્યવાહી થાય તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. હાલ જે સમગ્ર બનાવ બન્યો છે તેને લઈને જે છે એ મૃતકના પરિવારજનોમાં આક્રંદ સાથે આક્રોશ પણ જોવા મળી રહ્યું છે. હાર્દિક, સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ પહેલા પણ આવી અલગ અલગ ઘટનાઓ બની છે. અહીંયા આગળ શંકાના દાયરામાં સરકારી કર્મચારીઓની ગતિવિધિ છે, તેઓના કાર્ય છે, પોલીસની ભૂમિકા છે. જ્યારે મૃતકના પરિવારજનો સાથે વાત કરી ત્યારે તેમણે સ્પષ્ટ આક્ષેપ જે છે ગામના સરપંચ ઉપર પણ કર્યો છે કે તેમના દ્વારા જે છે અગાઉ ધમકી આપવામાં આવી હતી અને ગઈકાલે જે છે લોડર વાહન લઈ અને તેમના ખેતરમાં પહોંચ્યા હતા અને ખેતર જે છે તાત્કાલિક ખાલી કરવામાં આવ્યું તેવી માંગ પણ કરવામાં આવી હતી. ખાસ કરીને જે છે ભૂમાફિયાઓ એમના દ્વારા આ જે સમગ્ર કાંડ જે છે તેમને ત્રાસ આપવામાં આવતો હતો, અગાઉ પણ ત્રાસ આપવામાં આવતો હતો અને એને લઈને જ જે છે સમગ્ર બનાવ ગઈકાલે બનવા પામ્યો હતો. ગઈકાલે પણ મારી નાખવા જેવી ધમકી આપી હોવાનું પણ જે છે પરિવારજનો કહી રહ્યા છે. આપણે ફરી એક વખત આ સંબંધના આગેવાન છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. સમગ્ર ઘટનાને લઈને અત્યારે પરિવારજનોમાં કેવો આક્રોશ છે? પરિવારજનોમાં જ્યારે દીકરો જે ખનીજ માફિયાઓના ત્રાસથી જે દીકરાઓ ત્રણ દીકરાઓએ દવા પીધી છે અને એમાંથી એક દીકરો મૃત્યુ પામ્યો છે અને બે દીકરા જે સિરિયસ છે, એટલે પરિવારને તો અત્યારે તો એવું કહી શકાય કે ઉપર ભગવાન ને નીચે ધરતી, આ બે એને કામમાં એના ભરોસે છે. કારણ કે જે પ્રશાસનની જે આ લોકોને જે આપણને મળવી જોઈએ, જે આપણને અધિકારીઓ પદાધિકારીઓ જે દબાણમાં છે ને પોલીસ ખાતાથી અત્યાર સુધીમાં હજી એફઆઈઆર લેવામાં નથી આવી અને શું કારણ છે કેના દબાવથી આવી છે કે રાજકારણના ખરેખર વાંકાનેરની પોલીસ જે છે એ કદાચ વાંકાનેરમાં જે પોલીસ છે એ કોઈ રાજનેતાઓની ગુલામ છે કે શું? આના ત્રીજો બનાવ છે કે વારંવાર અધિકારીઓ દ્વારા મૃતદેહવાળાને જેના માથે અન્યાય થયો હોય છે એને દબાવે છે, બરાબર, જ્યારે ગુનાખોરોને પ્રોત્સાહન કરે છે. ચોક્કસથી સિદ્ધાર્થ, આ જે પરિવારજનો છે તે આક્ષેપ કરી રહ્યા છે. બીજી તરફ પોલીસ જે છે અત્યારે નિવેદન નોંધી રહી છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના નિવેદન નોંધવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને જે ગુનેગારો છે તેમની સામે. જી, તો હાર્દિક, જે રીતે આપ જણાવી રહ્યા છો કે જેમ ભૂમિકા છે પરિવારજનોનું પણ જે રીતનું કહેવું છે કે ભૂમિકા જે છે શંકાના દાયરામાં સરપંચથી લઈ તમામ લોકોની છે.